કઈ રીતે આજે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ જોઈ રહ્યા છીએ? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આજે નિફ્ટીની દિગ્ગજ કંપની રિલાયન્સથી જ કરીએ તો ખાસ કરીને જેપી મોર્ગન તરફથી આપણને એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. અહીંયા તેમને ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. લક્ષ્યાંક તેમને 1727 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મુજબ આ વર્ષે આ શેર લગભગ 27% ઉછળ્યો અને નિફ્ટીને સૌથી આઉટ પરફોર્મ સપોર્ટ આપનારું આ કાઉન્ટર આજે આ વખતે જોવા મળ્યું છે. તે સાથે તેમને પણ કહેવું છે કે બીજી કંપનીઓની સરખામણીએ કંપનીઓના વેલ્યુએશન તેમને ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે અને કંપનીના અર્નિંગ્સ ગ્રોથ પણ જે છે તેનું આઉટલુક અહીંયા મજબૂત લાગી રહ્યું છે અને ખાસ કરીને 2026માં મોટા કેટેલિસ્ટ અગર લાઇન્સમાં જે છે તેમાં જીઓ આઈપીઓ જે ટેરિફ હાઇક છે, ન્યૂ એનર્જી, રિટેલ બિઝનેસમાં જે મજબૂતી જોવા મળી રહી છે તે અને રિફાઇનિંગ આઉટલુકમાં પણ એક સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ઓવરઓલ રિલાયન્સ માટે ખૂબ જ એક પોઝિટિવ રિપોર્ટ આપણને જેપી મોર્ગન તરફથી જોવા મળી રહ્યો છે. આગળ બીજી તરફ નજર કરશો તો લ્યુપિન પર નજર કરીએ. જેફરીઝ તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 2300 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY27 સુધીમાં યુએસથી લગભગ તેમને $1 બિલિયન આવકની તેઓ અપેક્ષા રાખી રહ્યા. ત્યાં 24 થી 25% એબિટાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. તેમનું એ પણ કહેવું છે કે બાયોસિમિલર બિઝનેસમાં પણ તેજીની અપેક્ષા સાથે છે અને સ્પેશિયાલિટી ઇન્વેસ્ટમેન્ટ અહીંયા જે છે તે યથાવત જોવા મળી શકે છે, જેનો એક સારો સપોર્ટ FY30માં પણ જોવા મળી શકે છે, જેને કારણે કરીને કોમ્પ્લેક્સ જેનરિક અને સ્પેશિયાલિટીથી લગભગ 70%ની આવકની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલું જ નહીં, ભારતીય બિઝનેસમાં પણ તેઓ લગભગ 200 થી 300 બેસિસ પોઈન્ટના આઉટ પરફોર્મ પ્રદર્શનની પણ તેમને અપેક્ષા છે. એટલે લ્યુપિન માટે આપણને કંઈ ખૂબ જ પોઝિટિવ રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું એલજી ઇલેક્ટ્રોનિક્સ પર. જેફરીઝ તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 1900 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે શેર મજબૂત ડિક્શનરી પ્લે કરી રહ્યું છે. તે સાથે તેનો માર્કેટ લીડર તરીકે પ્રીમિયમ બ્રાન્ડ, નવા લોન્ચ, ડિસ્ટ્રીબ્યુશનનો એક સારો સપોર્ટ જે છે તે આ કાઉન્ટરને જોવા મળી રહ્યો છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે તે કંપનીનો રિવર્સ કેશ તે ખાસ કરીને કંપનીનો ગ્રોથને એક સારો સપોર્ટ મળવા જઈ રહ્યો છે. તેના માટે કરીને એક સારો એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણે સમક્ષ જોવા મળી રહ્યો છે. મેક્સ હેલ્થ પર નજર કરશો. સિટી તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 1460 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઓક્યુપન્સીમાં વધારો, મજબૂત મિક્સથી કંપનીના ગ્રોથને સપોર્ટ મળશે. આવનારા સમયમાં ઇન્સ્યોરન્સ કેશલેસને લઈને જે મુદ્દે ઉકેલાઈ ગયો છે તેનો પણ એક સારો સપોર્ટ છે કાઉન્ટરને જોવા મળી શકે છે અને કેન્દ્ર સરકારની હેલ્થ સ્કીમ રિવિઝનથી કંપનીના FY27માં માર્જિનમાં પણ એક સારો સુધારાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને Q3માં તેઓ 3 બ્રાઉન્ડિંગ પ્રોજેક્ટ પણ કંપની જે શરૂ કરવા જઈ રહી છે. આ કારણસર એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. અને છેલ્લે નજર કરશું પાઇપ્સ કંપની ઉપર. અહીંયા જેપી મોર્ગન તરફથી આપણને ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ છે. તેમને ખાસ કરીને સુપ્રીમ ઇન્ડસ્ટ્રીની સરખામણી હવે એસ્ટ્રલને અહીંયા પસંદ કર્યું છે. તેમનું કહેવું છે કે એસ્ટ્રલ લગભગ 12 નવેમ્બરથી 9% અહીંયા તૂટી ચૂક્યો છે, પરંતુ સામે તેમને કહેવું છે કે પીવીસી સ્પેસમાં અનિશ્ચિતતા જે છે અત્યારે પણ યથાવત છે. ડિમાન્ડ ધીમી છે. તેનો સૌથી નેગેટિવ ઇમ્પેક્ટ જે છે તે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીને જોવા મળી શકે છે, કારણ કે સુપ્રીમ ઇન્ડસ્ટ્રી જે છે તે પીવીસી સ્પેસ પર અને ડિમાન્ડની રિકવરી પર ખૂબ જ ડિપેન્ડન્ટ જોવા મળી રહ્યું છે. આ કારણસર અહીંયા આપણને એસ્ટ્રલ તેમના તરફથી ખાસ પસંદ આવતો જોવા મળી રહ્યો છે. જાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પરંતુ રિલાયન્સ પર ખાસ આજે ફોકસ રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર ફોકસ